નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આમનોદના ચેપ્ટરમાં છેલ્લે બે દાખલા બાકી છે જીએસટી વિશેના 16મો અને 17મો દાખલો, પેજ નંબર 107, પેજ નંબર 107, દાખલા નંબર 16. નવી ચોપડી હોય તો પેજ નંબર 107 છે, જૂનીની ખબર નથી મને, મારી પાસે નવી ચોપડી છે. બરાબર, 16મો દાખલો. જૂની ચોપડીમાં તો જો કે જીએસટીનો દાખલો હશે પણ નહીં. જૂની ચોપડી હોય તો આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. બરાબર, એને જીએસટીનો દાખલો હશે નહીં. નવી ચોપડી હોય 30-40% વિદ્યાર્થીઓ પાસે, લગભગ બહુ ભાગે ઓછા વિદ્યાર્થીઓ પાસે નવી ચોપડી હશે, તો એને જીએસટીનો દાખલો કરવાનો છે. આ તમારી જાણ માટે ગણાવું છું કે જીએસટીની આમનોંધ વ્યવહાર આપ્યો હોય તો આમનોંધમાં કઈ રીતે જીએસટીની નોંધ થાય એના માટે આ દાખલો ગણાવો. બાકી પરીક્ષામાં પૂછે તો 10 કે 12 વ્યવહાર હોય આમનોંધના દાખલામાં 10 કે 12 વ્યવહાર હોય, મોટામાં મોટો દાખલો હોય. તેમાં જીએસટીનો વ્યવહાર એકાદો હોય, એ હોય તો, નકર ન પણ હોય. આ ખાલી તમારી જાણ માટે ગણાવું છું. દાખલાની અંદર જીએસટીનો તમને પરીક્ષામાં જો આમનોંધનો પ્રશ્ન પૂછે તો જીએસટીનો એક વ્યવહાર હોય, એ હોય તો, નકર ન પણ હોય. બરાબર, એટલે જીએસટીની જો તમને દાખલામાં આપ્યો હોય તો કઈ રીતે એની નોંધ થાય એના વિશેનો દાખલો 16મો અને 17મો છે. મેં તમને પીડીએફ મોકલી દીધી છે, આ બે દાખલાની પીડીએફ બાકી હતી. હવે જીએસટી વિશેની ચર્ચા મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરી દીધી. આમ તો આખો ત્રીજા ચેપ્ટરમાં જીએસટી વિશેની ચર્ચા કરી હતી. પછી આની પહેલાંનો પિરિયડ જ્યારે આપણે 15મો દાખલો પૂરો થયો ત્યારે જીએસટીની ફરી પછી મેં તમને ચર્ચા કરી દીધી હતી કે રાજ્યમાં આપણા સ્ટેટમાં વ્યવહાર થાય એને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. તો આપણા સ્ટેટમાં આપણા રાજ્યમાં વ્યવહાર થાય તો જીએસટીના બે ભાગ પડે, CGST અને SGST. કયો જીએસટી? CGST અને SGST. એટલે માની લો કે 12% જીએસટી લાગુ પડતો હોય તો બેયના ભાગે 6% આવે. ક્યારે? રાજ્યમાં વ્યવહાર થાય તો. પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થાય એને કહેવાય આંતરરાજ્ય વ્યવહાર, તો આ જીએસટી લાગુ પડે. ઇન્ટિગ્રેટેડ એટલે સંયુક્ત, સંકલિત. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં બધું સમજાવી દીધું છે. બરાબર, આ દાખલામાં આવવાનું હતું એટલે ફરી પાછું મેં તમને ત્રીજા ચેપ્ટરમાં તો આખા જીએસટીની આપણે ચર્ચા કરી નાખી છે, પણ આ લાસ્ટ લેક્ચર આપણે જ્યારે 15મો દાખલો પૂરો કર્યો ત્યારે મેં તમને સમજાવી દીધું બધું કે આપણે જીએસટીનું ચેપ્ટર આવશે તો જીએસટીનો દાખલો આવશે તો જીએસટીની કઈ રીતે નોંધ કરવાની. તો દાખલાની અંદર સૌથી પહેલાં જોઈ લેવાનું કે આપણા રાજ્યમાં વ્યવહાર થયો છે. તો આપણા રાજ્યમાં જો વ્યવહાર થયો હોય ને 10% જીએસટી હોય ને તો બેના ભાગે 5% આવે, 12% હોય બેના ભાગે 6%, ટૂંકમાં બે ભાગ પડે. પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થયો હોય તો કયો જીએસટી લાગુ પડશે? આ જીએસટી, સંકલિત જીએસટી. હવે આમાં બે પ્રકારના તમારે આવશે ટેક્સ. ઉપર મેં તમને કોષ્ટક લખાવેલું જ હતું, મોકલેલું હતું કે આવક પૂરતી કેન્દ્રીય વસક અને જાવક પૂરતી કેન્દ્રીય વસક. આવક પૂરતી રાજ્ય વસક અને જાવક પૂરતી રાજ્ય વસક, અને આવક પૂરતી સંકલિત વસક અને જાવક પૂરતી સંકલિત વસક. ટૂંકમાં આવક પૂરતી અને જાવક પૂરતી યાદ રાખવાનું. જો તમે કોકને રૂપિયા ચૂકવતા હોય ને, રૂપિયા જાતા હોય ને આપણી પાસેથી, તો આવક પૂરતી વસેક હોય, અને રૂપિયા આવતા હોય ને તો જાવક પૂરતી વસેક હોય. એટલું યાદ રાખવાનું. માલ ખરીદો ને ત્યારે હંમેશા આવક પૂરતી વસેક હોય, કારણ કે રૂપિયા જાય છે, અને માલ વેચો ત્યારે રૂપિયા આવે છે તો જાવક પૂરતી વસેક હોય. ખ્યાલ આવ્યો? માલ ખરીદો તો રૂપિયા જાય તો આવક પૂરતી વસેક, અને માલ વેચો ત્યારે રૂપિયા આવે તો જાવક પૂરતી વસેક. ઊંધું આવે તો રૂપિયા આવે તો જાવક પૂરતી વસેક, અને રૂપિયા જાય તો આવક પૂરતી વસેક. બરાબર, ત્રણ પ્રકારના વસેક આવે: કેન્દ્ર, રાજ્ય અને ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત. કેન્દ્ર અને રાજ્ય ક્યારે આવશે? રાજ્યમાં વ્યવહાર થશે તો. અને સંકલિત ક્યારે આવશે? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થશે તો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ જીએસટીનો ઉપર મેં તમને આ બધું માળખું મોકલી દીધું છે. તો આ બે પ્રકારના જીએસટી આવશે. તો જો 16મા દાખલામાં આપણે હવે જીએસટીનો દાખલો ગણવાનો. છેલ્લે મેં તમને આ બધી જીએસટી વિશેની માહિતી બધી ફરી પાછી મેં તમને આપણે જ્યારે 15મો દાખલો પૂરો કર્યો, 14મો અને 15મો લાસ્ટ લેક્ચરમાં, ત્યારે ફરી પાછો છેલ્લે પીરિયડની છેલ્લે એન્ડમાં તમને આ જીએસટી વિશેની માહિતી આપી દીધી. ચાલો, તો આ બે વસ્તુ અહીંયા લખી રાખું છું, બરાબર, તમને જાણ માટે
કે રાજ્યની અંદર વ્યવહાર થાય તો કેટલા જીએસટી લાગુ પડશે? SGST અને CGST. રાજ્યની બહાર IGST. તો સૌથી પહેલાં દાખલાની અંદર આપણે જે ધંધાના ચોપડેના આમનો લખી છે, ધંધો ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં જશે મોટે ભાગે. પછી કોઈ પણ વ્યવહાર છે એ ગુજરાતની બહાર થયો છે, ગુજરાતની અંદર જોઈ લેવાનું. ગુજરાતની બહાર થયો હોય તો ખાલી IGST લાગુ પડે. ગુજરાતની અંદર હોય તો જીએસટીના 2 ભાગ પડે. 12% હોય તો 6%, 28% હોય 14%. અને આમાં તો સીધો એક જ ભાગ પડે, એમાં કોઈ બીજો ભાગ પડે નહીં. તો 16મો દાખલો, પેજ નંબર 107 વાંચો. બરાબર. નીચેની વ્યવહારો પરથી દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનું લખો. ક્યાં? દાહોદ એટલે ગુજરાતમાં આવ્યું છે, તો અહીં લખવાનું દાહોદના દિનેશભાઈની આમનું. અત્યાર સુધી દાખલામાં આપણે એમ લખતા ખાલી દિનેશભાઈની આમનું, પણ દાહોદ એટલા માટે લખ્યું છે કે આપણે હવે જીએસટી છે તો એ રાજ્યમાં છે કે રાજ્યની બહાર ખબર પડે. તો આપણે દાહોદ એટલે ગુજરાતમાં જ આવેલું છે. ચાલો, આ 2 એક જ છે. આ તો અહીં ભરાઈ જાય એટલે ફરી પાછું અહીંથી લખવાનું થાય, એટલા માટે બનાવ્યું. કોઈને એમ ન થાય કે અત્યાર સુધી એક બનાવતા ખાના, હવે કેમ 2? તો અહીંયા પૂરું થઈ જશે એટલે આ બાજુ આ બોર્ડના 2 ભાગ પડ્યા. ચાલો, તો આપણે દાહોદના દિનેશભાઈના ચોપડે આમનું લખવાની, એટલે આપણે દિનેશભાઈ છીએ ને આપણે દાહોદ રહી છીએ. કોઈ પણ ચેપ્ટરનો વિદ્યાર્થી મિત્રો દાખલો હોય તો એ વ્યક્તિ જ્યાં સુધી દાખલો પૂરો થાય ને ત્યાં સુધી વ્યક્તિ આપણે છે એવું સમજીને દાખલો ગણવાનો હોય. તો આપણે દાહોદના દિનેશભાઈ છીએ, બરાબર. આપણે ગુજરાતમાં રહીએ છીએ, દાહોદ એટલે ગુજરાતમાં આવ્યું. ચાલો, હવે કોઈ પણ વ્યવહાર વાંચો એ પહેલાં જોઈ લેવાનું કે એ ગુજરાતની અંદર થયો છે કે ગુજરાતની બહાર, બરાબર. હવે પહેલાં રકમ વાંચો આખી. શ્રી દિનેશભાઈના ધંધાના વ્યવહારોને વસેક નીચેના દર લાગુ પડે છે. વસેક એટલે જીએસટી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહીએ છીએ ને, તો ગુડ્સ એટલે વસ્તુ, સે એટલે સર્વિસ સેવા, અને ટેક્સ એટલે કર. વસેક આપણે જીએસટી એને ગુજરાતીમાં કહેવાય વસેક, વસ્તુ સેવા કર. અંગ્રેજીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુજરાતી નામ વસ્તુ સેવા કર, એટલે એને ગુજરાતીમાં આપણે જીએસટીને વસેક કહીએ. વસેક દર લાગુ પડે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયો નથી. એટલે તમને જે નીચે વ્યવહારો આપ્યા છે ને, માલ ખરીદો ને માલ વેચાણ, એમાં જીએસટીનો સમાવેશ થયો નથી. એટલે આપણે હવે જીએસટીનો સમાવેશ કરીને બિલ બનાવવાના, નામનો કરવાની. વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરી આમ નોંધ લખો. હવે તમને જે વ્યવહાર આપ્યા છે એમાં જીએસટી ઉમેર્યો નથી, એટલે જીએસટી ઉમેરીને આપણે આમનો લખવાની છે. જીએસટીનો દર કઈ રીતે છે આપણા ધંધામાં? તો જો વસ્તુ ઉપર હોય તો 12% છે અને સેવા ઉપર હોય તો 5%. 3 પ્રકારના જીએસટી આપ્યા. જો કેન્દ્રીય, રાજ્ય અને સંકલિત, બરાબર. જો જીએસટીનો દર કેટલા ટકા છે? આપણે જે વસ્તુનો ધંધો કરી છે એમાં 12% છે. તો રાજ્યમાં વ્યવહાર થાય ને તો 6% 2 ભાગ પડશે, અને રાજ્યની બહાર વ્યવહાર થાય તો 12%નો ખાલી એક જ ભાગ, ખાલી સીધા 12%. બીજો આપ્યો છે સેવા પર. સેવા પર એટલે આ વસ્તુ ઉપર, વસ્તુની લેવડ દેવડ ઉપર જીએસટી કેટલો લાગુ પડશે? 12%. પણ સેવા ઉપર એટલે તમે સેવા ઉપર એટલે માની લો કે આપણે અહીંયા મજૂર આવ્યો અને આપણે એને મજૂરી ચૂકવી, તો આપણે એની પાસે કંઈ વસ્તુની લેવડ દેવડ નથી કરી, એણે સેવા આપી, એના બદલામાં રૂપિયા ચૂકવા, તો એને સર્વિસ ટેક્સ કહેવાય. તો સેવા ઉપર 5% છે. જો એમાં રાજ્યમાં સેવા આવી છે તો 2.5%ના 2 ભાગ, અને રાજ્યની બહાર આવી છે તો 5%, બરાબર. તો સેવા ઉપર એટલે ભાડું ચૂકવો, પગાર ચૂકવો, મજૂરી ચૂકવો, કમિશન મળે, ડિવિડન્ડ મળે, આમાં કંઈ વસ્તુની લેવડ દેવડ નથી થતી, એટલે ગુડ્સ ટેક્સ લાગુ ન પડે, સર્વિસ ટેક્સ લાગુ પડે, બરાબર. જીએસટીનું આખું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એટલે વસ્તુની લેવડ દેવડ થાય એમાં 12% જીએસટી લાગુ પડશે, આપણે જે ધંધો કરી છે એમ, બરાબર. આ દાખલાની વાત કરું, 12%. અને સેવાની લેવડ દેવડ થાય, પગાર ચૂકવો, કમિશન મળે, વ્યાજ મળે, એમાં કાંઈ વસ્તુની લેવડ દેવડ નથી થતી, પણ જીએસટી તો ચૂકવવો જ પડે. એમાં કેટલા ટકા લાગુ પડશે? 5%.
તો આ દાખલામાં આપણે જે વસ્તુનો ધંધો કરીએ એમાં 12% જીએસટી લાગુ પડશે અને સેવાની લેવડ દેવડ થતી હોય, પગાર ચૂકવો, મજૂરી ચૂકવો, ડિવિડન્ડ મળે, એમાં 5% જીએસટી લાગુ પડશે. સર્વિસ ટેક્સ કેટલો લાગુ પડશે? 5%. હવે રાજ્યની અંદર વ્યવહાર થાય અને જો વસ્તુની લેવડ દેવડ થતી હોય તો 12% જીએસટીના 2 ભાગ પડશે. કેટલા 6 જો છે જ ને, આપ્યું જ છે કોઠો. અને રાજ્યની બહાર વ્યવહાર થશે તો સીધો 12% એક જ. સેવામાં એમ સર્વિસ ટેક્સ 5% છે, રાજ્યમાં થશે 2.5% 2 ભાગ પડે જો, અને રાજ્યની બહાર થશે તો 5%. તો આ મુજબ આપણે તો આ દાખલામાં સર્વિસ ટેક્સનો તો ખાલી છેલ્લો વ્યવહાર જ છે. જો દુકાન ભાડાના 8,000 ચૂકવા, 28 તારીખ છે ને, દુકાન ભાડાના 8,000 ચૂકવા, એ જ ખાલી સર્વિસ ટેક્સનો વ્યવહાર છે. બાકી બધાય ગુડ્સ વસ્તુ ઉપર ટેક્સના 12% જ લાગુ પડશે. બધા વ્યવહારોમાં 12% લાગુ પડશે. એક છેલ્લો વ્યવહાર દુકાન ભાડું છે ને, એ સર્વિસ ટેક્સ કહેવાય, એ સેવા પર ઉપર ટેક્સ લાગુ પડશે, એમાં 5% લાગુ પડશે. બાકી બધામાં 12%, કારણ કે વસ્તુની લેવડ દેવડ જ થાય. ચાલો તો 2019 એપ્રિલ 1. વિદ્યાર્થી મિત્રો, હાવ વહેલું છે, તમે જોજો. તમને જે આમનું આગળ શીખવાડી એની જ આવશે, પણ ખાલી આવક પૂરતી જાવક પૂરતી વસેક એટલે કે જીએસટીનું ઉધાર જમા કરવાનું થાય એટલે જ એક ખાતા આવશે. જુઓ પહેલો વ્યવહાર, સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. વિદ્યાર્થી મિત્રો, જીએસટીનો વ્યવહાર એટલે ખાસ જોઈ લેવાનું. સૌથી પહેલાં રાજ્યની અંદર વ્યવહાર થયો છે કે રાજ્યની બહાર? આપણે તો દાહોદ રહીએ છીએ એટલે ગુજરાતમાં જ છે ને. સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી માલ ખરીદ્યો, તો સુરેન્દ્રનગરનું સુરેશભાઈ, તો સુરેન્દ્રનગર એ ગુજરાતમાં આવ્યું. તો રાજ્યની અંદર જ વ્યવહાર થાય છે. માલ એટલે આ બાજુ વસ્તુ ઉપર કેટલા ટકા ટેક્સ છે? 12% છે ને. પણ રાજ્યમાં વ્યવહાર થાય એટલે 6% 2 ભાગ પડશે ને. કેટલા ટકાના? 6% 2 ભાગ પડશે. રાજ્યની બહાર હોત તો સીધું 12% આઈજીએસટી જ ખાલી લાગુ પડે. પણ રાજ્યમાં વ્યવહાર થાય તો 2 ભાગ પડે. એક સ્ટેટ જીએસટી એટલે રાજ્ય લઈ જાય, અને સેન્ટ્રલ સી એટલે કેન્દ્રમાં જાય. બરાબર. તો સૌથી પહેલાં સુરેન્દ્રનગર એટલે ગુજરાતમાં આવ્યું, એટલે રાજ્યની અંદર વ્યવહાર થાય તો વસ્તુની લેવડ દેવડ થાય એટલે વસ્તુ ઉપર ટેક્સ કેટલા ટકા છે? ટોટલ 12%. પણ રાજ્યમાં થાય તો 12%ના 2 ભાગ પડે. 6% રાજ્ય લઈ જશે, 6% કોણ લઈ જશે? જીએસટી કેન્દ્ર. બરાબર. રાજ્યની બહાર હોત તો આ જીએસટી લાગુ પડે. તો સુરેન્દ્રનગર એટલે ગુજરાતની અંદર જ છે. ચાલો, સુરેશભાઈ પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, 50,000નો માલ એના 10%, 50,000નો માલ છે એના 10% વટાવ માઇનસ કરો એટલે કેટલા વધે? 45,000 રૂપિયા વધે. 50,000નો માલ એના 10%, 45,000 રૂપિયા વધે. તો 45,000 રૂપિયા વધે તો 45,000ના આપણે ટેક્સ ઉમેરવાનો. તો 45,000નો માલ ચેકથી ખરીદો. આમનું શું થશે? બેંક ખાતે, ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જો સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી, રકમ ચેકથી ચૂકવી દીધી. માલ આવે તો ઉધાર. જો વિદ્યાર્થી મિત્રો, આમનું શું કરતા? ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદો? 45,000. વેપારી વટાવ અને રોકડ વટાવનું તો તમને ખ્યાલ જ છે ને. વેપારી વટાવ ખાલી માઇનસ થાય, ક્યાંય નોંધ થાય નહીં. જો ખાલી માઇનસ કરી દીધો. 50,000ના 10%, 50,000ના 10% કેટલા? 5,000. વેપારી વટાવ ખાલી માઇનસ થાય, ક્યાંય નોંધ થાય નહીં. 45,000માં ખરીદો હોય, ખરીદ ખાતે ઉધાર. ખરીદો એટલે માલ આવે, ખરીદ ખાતે ઉધાર. તે જો વિદ્યાર્થી મિત્રો, તે બેંક ખાતે જમા. કેટલા? 45,000 રૂપિયા. જો જીએસટી વગરનો વ્યવહાર હોય તો આપણે આમનું શું કરતા? અહીં વચ્ચે જગ્યા એટલે મૂકી છે કે હજી 2 ખાતા ઉધાર થાય. જીએસટી વગરનો વ્યવહાર હોય ને તમને એમ કીધું હોય કે સુરેશભાઈ પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. તો માલ આવે છે ને રૂપિયા જાય છે, પણ ચેકથી ચૂકવો તો આપણા વતી ચૂકવે કોણ? બેંક. તો બેંક આપનાર બને, બેંક ખાતે જમા થાય. તો આની આમનું શું કરતા? ખરીદ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા.
અને હવે જો હજી બે ખાતા ઉધાર થશે જીએસટી, તો 45,000ના કેટલા ટકા જીએસટી લાગુ પડશે? વસ્તુનો લેવડ દેવડનો વ્યવહાર છે, 12% જીએસટી લાગુ પડે ને. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઉપર કોઠો મોકલાવેલો હતો કે આપણે કોઈને રૂપિયા ચૂકવતા હોય તો એને આવક પૂરતી વસેક કહેવાય, અને આપણને રૂપિયા મળતા હોય ને તો એને જાવક પૂરતી વસેક કહેવાય. ઊંધું યાદ રાખવાનું. રૂપિયા જાય તો આવક પૂરતી વસેક, અને રૂપિયા આવે તો જાવક પૂરતી વસેક. તો માલ ખરીદો તો રૂપિયા જાય ને, તો આવક પૂરતી વસેક, આવક પૂરતી વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, અને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર. શું કામ બે વસ્તુના 12%ના બે ભાગ પડે? 12%ના બે ભાગ શું કામ પડે? રાજ્યની અંદર વ્યવહાર થયો છે એટલે, બરાબર. તો 45,000નો માલ આપણે ખરીદો, એના 12% ટેક્સ, પણ 12%માં રાજ્યમાં છે એટલે 6% બે ભાગ પડે. તો 45,000ના 6% 2700 રૂપિયા. સોરી, અહીં 45,000 નહીં આવે, રકમ વધી જાય, 2700 અને 2700. તો આના ટોટલ 12% કેટલા થાય? 5400 રૂપિયા થાય. પણ રાજ્યમાં તમે વ્યવહાર કરતા હોય, આપણા રાજ્યમાં વ્યવહાર થાય તો એ 12%ના બે ભાગ પડે. 6% કોણ રહી જાય? સ્ટેટ એટલે રાજ્ય લઈ જાય, અને 6% કોણ લઈ જાય? સેન્ટ્રલ એટલે ભારત સરકાર, કેન્દ્ર સરકાર લઈ જાય. એટલે જો આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર કેટલા? 45,000ના 6% 2700. 12માંથી 6% લઈ જાય, બાકીના 12માંથી 6%, 45,000ના 6% કોણ લઈ જાય? આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર, અને તે બેંક ખાતે જમા. ટોટલ આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 45,000નો માલ ખરીદો અને 5400 રૂપિયાનો ટેક્સ ચૂકવો ને. 45,000 પ્લસ 2700 પ્લસ 2700 એટલે 50,400 રૂપિયા આપણે ચેકથી ચૂકવવા પડે. તો આપણા વતી આપે કોણ? બેંક. તો બેંક ખાતે જમા કેટલા? તો બેંક ખાતે જમા 50,400 રૂપિયા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આપણે માલ ખરીદીએ ત્યારે યાદ રાખજો કે આવક પૂરતી વસેક ખાતે ઉધાર થાય. રાજ્યમાં યાદ રાખી લેજો ખાસ, માલ ખરીદો એટલે આવક પૂરતી વસેક ખાતે ઉધાર થાય. રાજ્યમાં ખરીદો તો બે ભાગ પડે. હવે માની લો કે આ માલ છે તમે મુંબઈથી ખરીદો હોત તો આવક પૂરતી સંકલિત વસેક, આ ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત. તો હજી એક ખરીદ ખાતે ઉધાર, અને પછી આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 5400 રૂપિયા. સીધો એક જ. આ બે ખાતા ઉધાર કર્યા ને, બે ભાગ પડ્યા ને જીએસટીના, એવા બે ન પડે, સીધો એક જ. આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર કેટલા? 5400, અને તે બેંક ખાતે જમા 50,400. આ જીએસટીના બે ભાગ કર્યા, એવા બે નહીં પડે. ક્યારે? એક રાજ્યમાંથી બીજા, મુંબઈથી ખરીદો હોય તો આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર સીધા 5400 રૂપિયા. 5400ના બે ભાગ પડ્યા, 2700. શું કામે? કારણ કે રાજ્યમાંથી ખરીદો. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાંથી ખરીદો હોત તો અહીં સીધા 5400 રૂપિયાને એક જ ખાતું હજી ઉધાર થાત. કયું? આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. એટલે ખરીદ ખાતું તો ઉધાર થાત જ. અહીં કેમ ટોટલ 3 ખાતા ઉધાર થયા, પણ બીજા રાજ્યમાંથી ખરીદો તો બે ખાતા ઉધાર થાત. ખરીદ ખાતે ઉધાર, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 5400, તે બેંક ખાતે જમા 50,400. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? રૂપિયા આવે ને એટલે યાદ રાખજો, રૂપિયા જાય ને એટલે યાદ રાખજો આવક પૂરતી વસેક હોય. કારણ કે માલ ખરીદો એટલે રૂપિયા જાય ને, અને માલ વેચો ને તે યાદ રાખજો જાવક પૂરતી વસેક હોય. કારણ કે રૂપિયા આવતા હોય ને જાવક પૂરતી વસેક શું થાય? જમા થાય. બરાબર. ચાલો, આ પહેલો વ્યવહાર હતો. બીજો વ્યવહાર વાંચો. વારાણસીના ઉત્તર પ્રદેશ. જો હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બીજા રાજ્યમાં વ્યવહાર થયો. વારાણસીના ઉત્તર પ્રદેશ વિષ્ણુભાઈ પાસેથી 40,000નો માલ 10% રોકડ વટાવે ખરીદો. વારાણસીના ઉત્તર પ્રદેશ વિષ્ણુભાઈ પાસેથી 40,000નો માલ 10% રોકડ વટાવે ખરીદો. જો વિદ્યાર્થી મિત્રો માલ ઉધાર ખરીદો છે ને રોકડ વટાવ આપ્યો, રોકડ વટાવ લાગુ પડશે જ નહીં. રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ લાગુ પડે. અહીં રોકડ વટાવે રોકડેથી ખરીદો એવું નથી કીધું. રોકડ વટાવ એ તો વટાવનો પ્રકાર છે.
રોકડ શબ્દ આવ્યો એટલે રોકડ વ્યવહાર જ એવું નહીં. રોકડ વટાવ, વટાવના બે પ્રકાર છે ને, વેપારી વટાવ ને રોકડ વટાવ. રોકડ વટાવે ખરીદો છે, પણ રોકડેથી ખરીદો એવું કીધું નથી ને વ્યક્તિનું નામ આપ્યું હોય તો ઉધાર ખરીદો કહેવાય. અને ઉધાર ખરીદો એટલે રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાના, અટાણે નહીં. અને ઉધાર વ્યવહાર ઉપર કોઈ દી રોકડ વટાવ લાગુ પડે નહીં. વેપારી વટાવ તો બધા વ્યવહાર ઉપર લાગુ પડે, પણ રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહાર ઉપર જ લાગુ પડે. આ વ્યવહાર ઉધાર છે એટલે રોકડ વટાવ માઇનસ કરવાનો નહીં. ચાલો, કારણ કે ઉધાર ખરીદો છે. રોકડ વટાવે રોકડેથી ખરીદો એવું કીધું હોત તો 40,000 10%, 4,000 માઇનસ કરવાના થાય. પણ ઉધાર માલ ખરીદો છે ને રોકડ વટાવ આપ્યો હોય તો રોકડ વટાવ માઇનસ થાય નહીં, કારણ કે રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ લાગુ પડે. ચાલો, 4th તારીખ હું આમનું થશે ખરીદ ખાતે ઉધાર, તે વિષ્ણુભાઈ ખાતે જમા. તો જો વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતે ઉધાર કેટલા? 40,000. રોકડ વટાવ માઇનસ કરવાનો નહીં. રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. ઉધાર ખરીદો છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી. તે આપનાર કોણ છે? વિષ્ણુભાઈ. જો આયા ચેકથી ખરીદો તો એટલે બેંક ખાતું જમા થયું. આ તો બધું આગળ તમને ભણાવેલું છે એનું જ આવે છે, ખાલી આ વસેકનું જ નવું આવે. તો અત્યાર સુધી તમે વિષ્ણુભાઈ પાસેથી માલ ખરીદતા, જીએસટી વગરનો વ્યવહાર હોય તો આમનું શું કરતા? માલ આવે ખરીદ ખાતે ઉધાર, વિષ્ણુભાઈ આપના છે, વિષ્ણુભાઈ ખાતે જમા. પણ હવે જીએસટી, હવે જો કેટલા ટકા જીએસટી લાગુ પડે? 12% લાગુ પડે છે વસ્તુની લેવડ દેવડ ઉપર આ દાખલામાં. હવે 12%ના 6% બે ભાગ કરવાના, સીધો 12%. તો સીધા 12%, એક જ વસ્તુ. કઈ? કારણ કે રાજ્યની બહાર વ્યવહાર છે. જો ઉત્તર પ્રદેશથી ખરીદો છે, આપણે તો ગુજરાતમાં રહીએ છીએ ને, ઉત્તર પ્રદેશમાંથી ખરીદો તો એક જ વસ્તુ લાગુ પડે સીધો. કયો? સંકલિત, આઈજીએસટી. તો અહીંયા જો રાજ્યમાં રાજ્યમાંથી ખરીદો તો 12%ના બે ભાગ પડ્યા હતા, 6% એમ. આવક પૂરતી રાજ્ય વસક ને આવક પૂરતી કેન્દ્ર વસક. પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાંથી ખરીદો છો તમે તો અહીંયા સંકલિત. તો અહીંયા આવે આમનું શું થાય? આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. આના 12%, 12 ચોખ્ખું 4800 રૂપિયા. અને વિષ્ણુભાઈ ખાતે જમા. ટોટલ કેટલું બિલ બને? 44,800. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ વ્યવહાર રાજ્યમાંથી માલ ખરીદો તો બે જીએસટી લાગુ પડ્યા. ક્યાં? આ એસજીએસટી અને આ સીજીએસટી. અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદો, અહીં જીએસટીના બે ખાતા ઉધાર થયા, અહીં એક જ ઉધાર થયું. કયું? માત્ર આઈ જીએસટી. આ બધું આગળ મેં તમને સમજાવી દીધું છે. આનો ખ્યાલ આવતો જીએસટીનું ચેપ્ટર સમજી લેજો અને આગળનો પીરિયડ સમજી લેજો, બરાબર? એટલે એ બધું મેં તમને સમજાવી દીધેલું. તો આ રાજ્યમાંથી રાજ્યમાં માલ ખરીદો તો આવક પૂરતી વસેક ખાતું ઉધાર થાય, પણ આવક પૂરતીના બે ભાગ પડે, આવક પૂરતી રાજ્ય વસેક અને આવક પૂરતી કેન્દ્ર વસેક. અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદો તો માત્ર આઈજીએસટી, આવક પૂરતી સંકલિત વસેક. જો અહીંયા 4800 રૂપિયાના બે ભાગ 2400 એમ ક્યારે પડે? રાજ્યમાંથી આની જેમ ખરીદો તો આની જેમ આવક પૂરતી રાજ્ય વસેક ખાતે 2400, આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર 2400. ક્યારે થાય? રાજ્યમાંથી ખરીદો તો. અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદો એટલે આવક પૂરતી સંકલિત એટલે સંયુક્ત વેરા ખાતે ઉધાર. કેટલા? 4800. ખ્યાલ આવ્યો ને? ચાલો, એ રીતે વેચાણના બે વ્યવહારો છે. જો હવે ધ્યાન રાખજો, વેચાણમાં માલ વેચો એટલે રૂપિયા આવે તો હવે જાવક પૂરતી વસેક, અને જાવક પૂરતી વસેકમાં જાવક પૂરતી વસેક ખાતું શું થાય? જમા થાય. ઉધાર થયું, બરાબર? વેચો એટલે જમા થાય, આવે તો ઉધાર થાય. ચાલો હવે વાંચો. જો પરીક્ષાની અંદર તમને 8, 10, 12 વ્યવહાર આપ્યા, એમાંથી એકાદો વ્યવહાર જ કદાચ જીએસટીનો પૂછશે. આખો દાખલો નહીં હોય અને એ પૂછાશે તો. બાકી જૂની ચોપડીવાળા પાસે જીએસટીનું ચેપ્ટર જ નથી. આ જીએસટીનું આવડવા છે જ નહીં દાખલો. વાંચો. હિંમતનગરના હિમાંશુભાઈને 60,000નો માલ 10% વેપારી વટાવે વેચો. જો ઉધાર વેચો છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી. હવે ઉધાર વેચો છો. આ બે ખરીદીના વ્યવહાર હતા. કઈ તારીખ છે? તો 7. માલ વેચો તો આમનું શું થાય?
હિમાંશુભાઈ ખાતે ઉધાર. ઉધાર વેચો તો લેનાર ખાતે ઉધાર કરતા ને, અને તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા વેચાણ ખાતે જમા? તો વેચાણ ખાતે જમા થશે 54,000 થાય ને, 60,000ના 10%. 60,000ના 10% કેટલા થાય? 6,000. વેપારી વટાવ તો માઇનસ થઈ જ જાય, ગમે એવો વ્યવહાર હોય ને, પણ એની ક્યાંય નોંધ થાય નહીં. તો 6,000 માઇનસ કરો, 60,000માંથી 6,000 માઇનસ, તો કેટલામાં વેચો હોય? 54,000. જીએસટી વગરનો વ્યવહાર હોય, 54,000નો માલ વેચતા, તો આ રીતે તમે આમ નોંધ કરતા કે ભાઈ હિમાંશુ ખાતે ઉધાર, હિમાંશુ લેનાર છે, ઉધાર વેચો છે એટલે, અને ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર થાય ને, હિમાંશુ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે તમે. હવે જુઓ, આ બે માલ ખરીદીના વ્યવહાર હતા. હવે આ માલ વેચાણનો વ્યવહાર છે એટલે જાવક પૂરતી વસેક આવે. જાવક પૂરતી વસેક ખાતે જમા. તો જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા, અને તે જાવક પૂરતી કેન્દ્ર, અહીંયા આવકને બદલે શું થઈ ગયું? અહીંયા ખાલી જાવક આવી ગયું. જાવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે જમા. આ બે ખરીદીના વ્યવહાર હતા, આ વેચાણનો છે. હવે બે ભાગ શું કામ કર્યા? કારણ કે રાજ્યમાં ને રાજ્યમાં વેચ્યો. જો સુરેન્દ્રનગર ગુજરાતમાં જ આવ્યું, દાહોદ ગુજરાતમાં. ચાલો 60,000, આ 54,000નો માલ વેચ્યો ને આપણે, 54,000, એના બે ભાગ કરો તો 12%ના બે ભાગ કરો. 54,000ના 12%ના બે ભાગ 6% થશે ને. 54,000ના 6%, 3260 40 અને 3240. આ ટોટલ રૂપિયા 3240 પ્લસ 3240 પ્લસ 54,000, 60,400 રૂપિયા. હિમાંશુભાઈનું બિલ કેટલું બને? 60,400. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? રાજ્યમાં ને રાજ્યમાં વેચો છો, ખરીદતા હોય તો આવક પૂરતી રાજ્ય વસેક ને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતું ઉધાર થાય. આ વેચો છો તો જાવક પૂરતી રાજ્ય વસેક અને જાવક પૂરતી કેન્દ્ર વસેક જમા થાય. રૂપિયા આવતા હોય ને તો જાવક પૂરતી, અને રૂપિયા જાતા હોય તો આવક પૂરતી. આ ખરીદો એટલે રૂપિયા જાય તો આવક પૂરતી, વેચો એટલે રૂપિયા આવે તો આવક જાવક પૂરતી. બરાબર? ચાલો, આ રાજ્યમાં ને રાજ્યમાં વેચો. હવે રાજ્યની બહાર વેચો તો એના પછીનો વ્યવહાર જુઓ વિદ્યાર્થી મિત્રો. 11મો. સિમલાના એટલે હિમાચલ પ્રદેશમાં આવ્યું. શશિકાંતભાઈને 50,000નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચ્યો. જો વિદ્યાર્થી મિત્રો, સિમલા હિમાચલ પ્રદેશ છે. શશિકાંતને 15,000નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચો. ચેકથી વેચો, આમનો શું થાય? બેંક ખાતે ઉધાર, અને તે વેચાણ ખાતે જમા. આ જીએસટી વગરની નોર્મલ આમનો છે. બરાબર? કેટલા રૂપિયા? તો 50,000ના 10%, 5,000 માઇનસ કરો. કેટલામાં વેચો હોય? 45,000. હવે સિમલા ક્યાં આવ્યું? હિમાચલ પ્રદેશમાં. તો CGST કે SGST આવશે કે IGST આવશે? તો IGST 12%, આની જેમ. આ જો, આ રાજ્યમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદો તો, એક રાજ્યમાંથી બીજા રાજ્ય, તો સીધું IGST આવે. તે જાવક પૂરતી સંકલિત આવે ને, સંકલિત વસેક ખાતે જમા. કેટલા રૂપિયા? 45,000ના સીધા 12%. સંકલિત હોય એટલે 12%ના ભાગ ન પડે. 45,000ના 12%, 5400 રૂપિયા. કેટલા રૂપિયા? 5400. ના બિલ કેટલું બનશે? તો બિલ બનશે 50,400 રૂપિયા. કેટલું? 50,400 રૂપિયાનું બિલ બનશે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ બે ખરીદીના વ્યવહાર હતા, અને આ બે વ્યવહાર શેના હતા? વેચાણના હતા. આ બે વ્યવહાર શેના છે અહીંયા સુધીના? આ ખરીદીના, અને આ બે વેચાણના. તો જો ફરીથી સમજાવી દઉં કે રાજ્યમાં ને રાજ્યમાં તમે માલ ખરીદો તો 12% જીએસટી છે, એના બે ભાગ પડે. 6% ગુજરાત લઈ જાય, 6% કેન્દ્ર લઈ જાય. તો
માલ ખરીદો તો આવક પૂરતી વસેક ખાતે ઉધાર, પણ આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 6%. કેટલા? આના 6%, 2700, આના 6%, 2700. અને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર, અડધા કોણ લઈ જાય? કેન્દ્ર. બરાબર, રાજ્યમાં રાજ્યમાંથી ખરીદો તો. પણ રાજ્ય બહારમાંથી તમે માલ ખરીદો તો ખરીદ ખાતે ઉધાર, તે આવક પૂરતી સંકલિત IGST 12% સીધો માત્ર કોની ખાતે જમા થાય? સંકલિત વસેક. તો આના 12% કેટલા? 48. તો ખ્યાલ આવ્યો? રાજ્યમાં રાજ્યમાં ખરીદો તો 12%ના બે ભાગ, બે ખાતા ઉધાર થાય, SGST અને CGST. રાજ્યની બહારથી ખરીદો તો માત્ર IGST, એક જ ખાતે. વેચાણમાં માલ વેચો તો જાવક પૂરતી વસેક હોય, એમાં જમા થાય, જો ઉધાર થયું. રાજ્યમાં રાજ્યમાં માલ વેચો તો 12%ના બે ભાગ પડે, જાવક પૂરતી રાજ્ય વસેક, જાવક પૂરતી કેન્દ્ર વસેક. 54,000ના આના ભાગ પાડવાના, 54,000ના 6%, એટલા 54,000ના 6% એટલા. ટોટલ બિલ આ કેટલું બને? આનો ટોટલ કરીને અહીં લખવાનું. બરાબર. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ વેચો તો સંકલિત આવે ને IGST, આની જેમ જ. જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા. કેટલા? આના 12%, 5400. ટોટલ બિલ કેટલું બને? આ બેનો સરવાળો એટલું. બેંક ખાતે જમા. ટોટલ કેટલા મળ્યા હોય? 50,400. તો માલ ખરીદો તો આવક પૂરતી વસેક હોય, અને આવક પૂરતી વસેક ખાતું ઉધાર થાય, યાદ રાખજો. માલ વેચો તો જાવક પૂરતી વસેક હોય, અને જાવક પૂરતી વસેક ખાતું શું થાય? જમા થાય, યાદ રાખજો. રાજ્યમાં રાજ્યમાંથી ખરીદો તો બે ખાતા આવે, અને રાજ્યમાં રાજ્યમાં વ્યવહાર થાય તો બે ખાતા આવે, અને રાજ્ય બહાર વ્યવહાર થાય તો એક જ ખાતું આવે. ચાલો એના પછીનો વ્યવહાર જુઓ, 15મો. હવે માલ પરતનો છે, વાંચો. 15 તારીખ, વિષ્ણુભાઈને 1/4 ભાગનો માલ પરત કર્યો, વસેક પ્રમાણસર મજરે મળી. 15 તારીખ, તારીખ 15. વિષ્ણુભાઈ પાસેથી જો માલ ખરીદો હોય છે, ક્યારે ખરીદો? તો અહીંયા રહ્યો. કેટલાનો માલ ખરીદો? તો 40,000. આના ભાગ કરવાના, 1/4 ભાગ. 40,000નો માલ ખરીદો તો આ તો GST સહિતનું બિલ છે. આ માલ કેટલાનો ખરીદો? તો 40,000. એનો 1/4 ભાગ કરો તો 40,000 ભાગ્યા 4, તો 10,000નો માલ આપણે ખરીદો તો એમાંથી પરત કર્યો, એટલે ખરીદ પરતનો વ્યવહાર છે. વિષ્ણુભાઈને 1/4 ભાગ માલ પરત કર્યો, વસેકની પ્રમાણસર રકમ મજરે મળી. એટલે વસેક છે એ ટેક્સ છે, GST. એ આપણે જે ખરીદો તે એટલો કર્યો હતો ને, તે પરત કરો તે GST ટૂંકમાં ગણવાનું. ચાલો, માલ ખરીદો તે માલ આવતો તો ખરીદ ખાતે ઉધાર, વિષ્ણુભાઈ ખાતે જમા કર્યું. હવે ખરીદેલો માલ પરત કરો છો તો માલ જાય છે ને વિષ્ણુભાઈ લેનાર છે, આમનું શું થાય? વિષ્ણુભાઈ ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. હાલો, 40,000નો માલ હતો ને, આના નહીં ટકા કરવાના, આ તો GST સહિતનું બિલ છે. આ બેયનો ટોટલ કરીને જમા કર્યો. 40,000નો માલ, એનો 1/4 માલ કેટલો થાય? 10,000. તો ખરીદ પરત ખાતે જમા કેટલા? 10,000નો માલ પરત કર્યો. હવે જુઓ, હવે ધ્યાન રાખજો. માલ ખરીદો તે આવક પૂરતી વસેક સંકલિત વસેક ખાતું ઉધાર કર્યું હતું. આવક પૂરતી સંકલિત વસેક ખાતું ઉધાર કર્યું હતું, કારણ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાંથી ખરીદો હતો ને આપણે, એટલે સંકલિત આવ્યું હતું. માલ ખરીદો ત્યારે આવક પૂરતી સંકલિત વસેક ખાતું ઉધાર કર્યું હતું. હવે વિષ્ણુભાઈને માલ પરત કરો તો જેટલા રૂપિયા થતા હોય ને એટલા આવક પૂરતી વસેક ખાતું જમા કરી દેવાનું. તો તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા. કેટલા રૂપિયા? તો આના 12% લાગુ પડે ને. કેટલા? 1200. 10,000નો માલ પરત કર્યો ને 12%, 1200. બે ખાતે ટોટલ કેટલા રૂપિયા વિષ્ણુભાઈ ખાતે ઉધાર થાય? 11,200. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આવક પૂરતી સંકલિત વસેક ખાતું જમા શું કામ થયું? કારણ કે ખરીદ માલ પરતનો વ્યવહાર છે. એટલે ખરીદો ત્યારે વિષ્ણુભાઈ પાસેથી માલ ખરીદો ત્યારે આવક પૂરતી સંકલિત વસેક ખાતું ઉધાર કર્યું હતું. એમાંથી આપણે ચોથા ભાગનો એટલે 25% માલ પરત કર્યો તો એટલો ટેક્સ પાછો જમા કરવો પડે ને. તો આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા 1200. તો આના 12% જો, આનો ચોથો ભાગ કેટલો થયો? 10,000. તો આનો ચોથો ભાગ કેટલો થાય? 12%, 1200 થાય ને. ચાલો, એ રીતે વેચાણ પરતનો વ્યવહાર છે. તારીખ 18 જુઓ, તારીખ 18. વાંચો. હિમાંશુભાઈએ 1/3 ભાગનો માલ પરત કર્યો. આ વેચાણ પરત છે. હિમાંશુભાઈએ માલ પરત કર્યો.
તો અહીંયા જો હિમાંશુભાઈને માલ વેચો તો એમાંથી કેટલો માલ વેચો તો આ જોવાનું હો. આ તો બિલ ટોટલ ટેક્સ સહિતનું બિલ હોય. માલ વેચાણ ખાતે ખરીદ ખાતે લખ્યું હોય ને એ જોવાનું હોય. માલ કેટલાનો હતો? 54,000. એનો 1/3 ભાગ તો 54,000 ગુણ્યા 1 ભાગ્યા 3 18,000નો માલ હિમાંશુભાઈએ આપણને પરત કર્યો. એટલે આમનું થશે વેચાણ પરત ખાતે ઉધાર. પછી જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જાવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે અને તે આપનાર કોણ છે? હિમાંશુ. તો હિમાંશુભાઈ ખાતે જમા. ચાલો વેચાણ પરત ખાતે ઉધાર કેટલા? તો આના કેટલા? 18,000 થયા ને. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, હિમાંશુભાઈને માલ વેચ્યો તો કેટલાનો? વેચાણ ખાતે કેટલાનો માલ વેચ્યો તો? 54,000. આ તો ટોટલ બિલ છે એટલે આના ત્રીજો ભાગ નહીં કરવાનો. 54,000નો ત્રીજો ભાગ કરો, ભાગ્યા 3 કરો તો 18,000નો માલ વેચેલો માલ પરત આવ્યો. આ માલ વેચતા ત્યાં એટલે માલ જાતો તો જાય તો જમા કર્યું હતું. આ વેચેલો માલ પાછો આવે તો ઉધાર. તો વેચાણ પરત ખાતે ઉધાર. હિમાંશુભાઈ લેનાર હતા, લેનાર ખાતે ઉધાર. આ વેચેલો માલ પાછો આવ્યો તો હિમાંશુભાઈ આપનાર છે, હિમાંશુભાઈ ખાતે જમા. આ તો તમને ખબર જ છે, વેચાણ પરત ખાતે ઉધાર, હિમાંશુભાઈ ખાતે જમા. ખાલી આ ખાતા જ નવા આવે છે. આપણે માલ વેચો ત્યારે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતું જમા કર્યું હતું ના, જાવક પૂરતી કેન્દ્ર વસેક ખાતું જમા કર્યું. વેચેલો માલ પાછો આવે તો આ જે ખાતા જમા કર્યા હોય ને એટલો ટેક્સ એ પાછો ઉધાર કરવાનો. અહીંયા કેમ કર્યું હતું આપણે? એમ જો આ ખરીદેલો માલ વિષ્ણુભાઈને પરત કર્યો તો જાવક પૂરતી આવક પૂરતી સંકલિત વસેક ખાતું ઉધાર કર્યું હતું, અહીં જમા કરી નાખ્યું. એ રીતે વેચેલો માલ પાછો આવે તો માલ જ્યારે વેચો હોય ત્યારે જાવક પૂરતી રાજ્ય વસેક ને જાવક પૂરતી કેન્દ્ર વસેક ખાતું જમા કર્યું હતું, એ શું કરી દેવાનું? એ ઉધાર. 6% 2 ભાગ પડ્યા હોય તો 18,000ના 6% કેટલા થાય? તો 18,000ના 6% 1,080. 18,000ના 6% 1,080. ટોટલ કેટલાનું બિલ હિમાંશુભાઈનું બને? તો 18,000 પ્લસ 1,080 પ્લસ 1,080 એટલે 20,160 રૂપિયાનું બિલ બને. ટૂંકમાં 20,160 રૂપિયા હિમાંશુભાઈ ખાતે શું થાય? જમા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ જાવક પૂરતી રાજ્ય વસેક ખાતું ઉધાર શું કામ કર્યું? વેચેલ માલનો પરતનો વ્યવહાર છે એટલે. જો માલ ખરીદો ત્યારે આવક પૂરતી ને આવક પૂરતી રાજ્ય કેન્દ્ર કે સંકલિત વસેક ખાતું ઉધાર થાય, અને ખરીદેલો માલ પરત કરો એટલે આવક પૂરતી રાજ્ય કેન્દ્ર અથવા સંકલિત વસેક ખાતું જમા થાય. માલ વેચો ત્યારે જાવક પૂરતી રાજ્ય કેન્દ્ર કે સંકલિત વસેક ખાતું જમા થાય, પણ વેચેલો માલ પાછો આવે એટલે જાવક પૂરતી રાજ્ય કેન્દ્ર કે સંકલિત વસેક ખાતું ઉધાર થાય. એ આ જે આમનોંધમાં હોય ને, અહીંયા 1 હતું તો અહીંયા 1 આવ્યું, કારણ કે રાજ્ય 12 હતું, અહીં રાજ્યમાં અહીં 2 હતું, જમા કર્યું હતું, અહીં 2 ઉધાર. ચાલો એવો એનો વ્યવહાર. ચાલો એના પછી 25મો વ્યવહાર. અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી 20,000નું કબાટ ઓફિસ માટે ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું છે વિદ્યાર્થી મિત્રો, ઉધાર ખરીદ્યું છે. ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ છે નહીં. અમદાવાદ સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી 20,000નું કબાટ ઓફિસ માટે ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું કહેવાય. આમનું શું થશે? 25મી તારીખ ફર્નિચર આવે, ફર્નિચર ખાતે ઉધાર. કંઈ વેરો છે નહીં. કેટલાનું છે? 20,000. તો 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા ફર્નિચર ખાતે ઉધાર 20,000. વેપારી વટાવ કે રોકડ વટાવ છે નહીં. ફર્નિચર ખાતે ઉધાર 20,000. આ છીક આવે ને એટલે મોબાઈલ આગો લઈ લેજો, નકર કોરોના થઈ જાય. ફર્નિચર ખાતે ઉધાર કેટલા? 20,000. માલ ખરીદો એટલે ક્યાં ખાતા ઉધાર થાય? આવક પૂરતી રાજ્ય વસેક, કેન્દ્ર વસેક કે સંકલિત વસેક?
તો જોવો જોઈએ રાજ્યમાં ને રાજ્યમાંથી છે કે રાજ્યની બહારથી જો ખરીદવું હોય ને તો આવક પૂરતી સંકલિત વસેક ખાતું ઉધાર થાય. રાજ્યમાં ને રાજ્યમાં હોય તો આવક પૂરતી રાજ્ય વસેક અને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતું ઉધાર થાય. તો જોવો જોઈએ ક્યાંથી ખરીદવું? અમદાવાદ તો આપણે દાહોદના છીએ ને, આ દાખલો પૂરો થાય ત્યાં સુધી દાહોદના છીએ. અમદાવાદ એ ગુજરાતમાં આવ્યું તો રાજ્યમાં ને રાજ્યમાં જ ખરીદવું એટલે આ બે ખાતા ઉધાર થાય ને 6% બે ભાગ, ઓલા 12% એવા બે ભાગ પડશે, 6%. તો આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર અને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર. ચાલો આના 6% કેટલા થાય? 1800 અને આના 6% પાછા 1800. ટોટલ ઉધાર ખરીદ્યું છે ને, રોકડેથી ખરીદ્યું હોય તો રોકડ ખાતે જમા, ચેકથી ખરીદ્યું બેંક ખાતે. કાંઈ નથી કીધું એટલે ઉધાર હોય તો કોણ છે? સહજાનંદ. તો તે સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા રૂપિયા? તો ટોટલ બિલ કેટલાનું બને? તો 18 23,600 રૂપિયાનું બને. ચાલો એવું આનું આ જ છે. જો આ ચેકથી ખરીદ્યું હતું એટલે બેંક ખાતે જમા, ઉધાર ખરીદ્યું એટલે આપનાર ખાતે જમા. માલ હતો લાઈન ખરીદ ખાતું ઉધાર, અને કોઈ પણ મિલકત ખરીદો તો જે તે મિલકત ખાતે ઉધાર. ચાલો એવું. હાલો એના પછી જો માની લો કે ભોપાલથી ખરીદ્યું હોત તો રાજ્યની બહાર થયું ને તો ખાલી આ 3 ખાતા ઉધાર થયા ને તો 2 જ થાય. ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે આવક પૂરતી સંકલિત રાજ્યની બહાર થાય ને તો સંકલિત વસેક ખાતે ઉધાર. ટોટલ કેટલા? 18 ને 18 3600 રૂપિયા. બે ટેક્સ ભેગા કરી દેવાના થાય. ચાલો તો આ માલની લેવડ દેવડના વ્યવહાર હતા. હવે છેલ્લો ટેક્સ છે ને, ઓલો છેલ્લો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો એ સેવા પરનો છે. જો દુકાન ભાડા 8,000 ચૂકવું, દુકાન ભાડું 8,000 ચૂકવું. કાંઈ નો કીધું હોય ને એટલે રાજ્યમાં વ્યવહાર હોય. તો જો આ છે ને એ સેવા ઉપર ટેક્સ છે. હવે આની ઉપર 12% ન લાગુ પડે. કેટલા ટકા? ઓલી બાજુનો કોઠો છે ને 5%નો દાખલાના હેડિંગમાં એ લાગુ પડશે. દુકાન ભાડું ચૂકવો, પગાર ચૂકવો, મજૂરી ચૂકવો, કમિશન મળે, ડિવિડન્ડ મળે, કમિશન ચૂકવો, આ બધા સર્વિસ ટેક્સ આની ઉપર લાગુ પડે. આમાં બધામાં તો માલની લેવડ દેવડ થાય એટલે ગુડ્સ ટેક્સ લાગુ પડ્યો, 12% લાગુ પડ્યો. રાજ્યમાં હોય તો 12%ના 2 ભાગ કર્યા, રાજ્યની બહાર હોય તો 1 ભાગ કર્યો. આવો બરાબર. હવે આ સર્વિસ ટેક્સ લાગુ પડે. આમાં કંઈ વસ્તુની લેવડ દેવડ થોડી થઈ. દુકાન ભાડાના 8,000 ચૂકવા, તો ભાડું ચૂકવો તો આમનો શું કરતા? દુકાન ભાડા ખાતે ઉધાર, અને તે ચૂકવા છે ને શેનાથી ચૂકવા? કાંઈ ન કીધું એટલે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે રોકડ ખાતે જમા? તો 8400 રૂપિયા છે. દુકાન ભાડા ખાતે ઉધાર 8400, બરાબર. હવે રોકડ ખાતે તો જમા ટોટલ કરવો પડશે ને કેટલા ચૂકવા. એટલે નોર્મલ આમનો તમે જીએસટી વગરની હોય શું કરતા? દુકાન ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. પણ હવે જીએસટી કેટલા ટકા લાગુ પડે છે આની ઉપર? 5%. સર્વિસ ટેક્સ કેટલા ઉપર લાગુ પડે? 5% લાગુ પડે છે ને સેવા ઉપર. હવે કાંઈ નથી કીધું એટલે રાજ્યમાં હોય ને એટલે 5%, 2 ભાગ કરો, 2.5%ના 2. તો આવક પૂરતી વસેક થાય જાવક પૂરતી? તો હમણાં મેં તમને કીધું કે તમારી પાસેથી રૂપિયા જાતા હોય તો આવક પૂરતી વસેક હોય, અને રૂપિયા જાતા હોય તો આવક પૂરતી વસેક, અને રૂપિયા આવતા હોય તો જાવક પૂરતી વસેક. તો આ રૂપિયા જાય છે ને તો આવક પૂરતી વસેક, અને આવક પૂરતી વસેક હંમેશા શું થાય? ઉધાર જ થાય. આ તો ખરીદ પરતનો વ્યવહાર હતો એટલે આવક પૂરતી વસેક ખાતું જમા થયું. બાકી આવક પૂરતી વસેક ખાતું હંમેશા ઉધાર જ થાય. તો આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. કાંઈ નથી કીધું એટલે રાજ્યમાં ભાડું ચૂકવું, અને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર. સર્વિસ ટેક્સ કેટલો છે? 5% છે ને, તો 2.5%ના 2 ભાગ પડશે ને રાજ્યમાં છે. તો 8400ના 2.5%, 210 અને 210. ટોટલ કેટલા રૂપિયા જાહે? રોકડ જાહે તો 210 + 210 + 8,400 એટલે 8820 રૂપિયા જાય તો જમા. રોકડ ખાતે જમા 8820.
5% છે ને એટલે 8400 રૂપિયા છે. સોરી, ભાડું તો 8000 છે ને, 8000 ભાડું છે. 8400 ક્યાંથી આવી ગયા? 8000 છે. 8000 ના 2.5%. 8000 ના 2.5%. 200. અહીં 8400. તો દુકાન ભાડું 8000, જીએસટી એટલા લાગુ પડ્યા અને રૂપિયા જાય એટલે આવક પૂરતી વસેક ને આવક પૂરતી વસેક ખાતું હંમેશા ઉધાર થાય. રાજ્યમાં વ્યવહાર છે એટલે 2 ખાતા આવ્યા, રાજ્ય વસેક ને કેન્દ્ર વસેક. બહારના રાજ્યમાં ચૂકવું હોત તો સંકલિત વસેક ખાતું સીધું 400 રૂપિયા આવત. બરાબર. અહીંયા તો આવક પૂરતી રાજ્ય વસેક સંકલિત વસેક ખાતું જમા એટલા માટે કર્યું કે આ ખરીદ પરતનો વ્યવહાર છે. તો બાકી આવક પૂરતી રાજ્ય સંકલિત અને કેન્દ્ર વસેક હંમેશા ઉધાર થાય. તો આ દાખલો હતો, બે બાજુનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કરી નાખજો. બરાબર. તો આ 16મો દાખલો હતો. ચાલો 17મો દાખલો આપણે કન્ટિન્યુ જ રાખીએ છીએ. બરાબર. એટલે ચેપ્ટર પૂરું થઈ જાય. 17મો દાખલો આ પીરિયડમાં થોડોક લેક્ચર લાંબો બનશે પણ આ પીરિયડમાં હું તમને પૂરો કરાવી દઉં. 17મો દાખલો, પેજ નંબર એના એ જ 108-9. બરાબર. નીચેના વ્યવહારો કેશોદના કિયાંશ પટેલના ચોપડે આમનો લખો. હું આ બોર્ડ ભૂસી લઉં ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી લઉં એટલે બહુ મોટો વિડીયો બને નહીં. દાખલા નંબર 17 વિદ્યાર્થી મિત્રો, આપણે 16મો દાખલો ગણ્યો એની જેમ 17મો દાખલો. નીચેના વ્યવહારો પરથી કેશોદના કિયાંશ પટેલના ચોપડે આમનું લખો. કેશોદનો કિયાંશ પટેલ એટલે આપણે ગુજરાતમાં છીએ. કિયાંશ પટેલ ધંધાના વ્યવહારોમાં વસેકનો દર નીચે મુજબ લાગુ પડે છે. આ દાખલામાં 18% છે. કેટલા ટકા? 18%. જો રાજ્યમાં હોય તો એસ જીએસટી અને સી જીએસટી કેટલા ટકાના 2 ભાગ પડશે. 9% કેટલા ભાગ પડશે? 2. 9%, 9%. રાજ્યની અંદર અને રાજ્ય બહાર હોય તો આ જીએસટી લાગુ પડશે સીધો 18%. બરાબર. આ માલની વાત થઈ. સર્વિસ ટેક્સ હોય તો 5% છે. તો કિયાંશ પટેલ ધંધાના વ્યવહારો વસેક નીચે મુજબ લાગુ પડે છે. વસેક એટલે જીએસટી. નીચેના વ્યવહારોની રકમ વસેકના સમાવેશ થયેલ નથી. એટલે નીચે જે વ્યવહારો આપ્યા છે એમાં ટેક્સ ઉમેરેલો ન હોય. આપણે આગળના દાખલાની જેમ ટેક્સ ઉમેરતો જવાનો અને લાગુ પડતા વસેકની રકમ આમનો જ લખો. ચાલો, વસ્તુ ઉપર ટેક્સ કેટલા ટકા છે? 18%. જો રાજ્યની બહાર હોય તો 18%. એક જ વસ્તુ આવે ખાલી આઈ જીએસટી સંકલિત. અને રાજ્યમાં હોય તો 18%ના 2 ભાગ પડે, 9%. એસ જીએસટી એટલે સ્ટેટ અને સી જીએસટી એટલે કેન્દ્ર વસેક. સર્વિસ ટેક્સ હોય, પગાર, ભાડું, કમિશન, આમાં જેમાં માલની લેવડ દેવડ ન હોય એવો વ્યવહાર હોય તો 5%. રાજ્યમાં હોય તો 5%ના 2 ભાગ 2.5%. અને રાજ્ય બહાર હોય તો આ જીએસટી સીધા 5%. અને વસ્તુની લેવડ દેવડ થતી હોય એમાં આપણે આ જીએસટી લાગુ પડશે વસ્તુ ઉપર 18%. ચાલો, તો મોટાભાગના વ્યવહારો સૌથી પહેલાં તો આપણે લગભગ 24 તારીખ સુધીના વ્યવહારો છે એ માલના જ છે એટલે 18% લાગુ પડે. માલની લેવડ દેવડ છે ને. ચાલો, પહેલો વ્યવહાર. સુરતના સાવંત પટેલ પાસેથી 40,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદો. વિદ્યાર્થી મિત્રો, આમાં રોકડેથી ખરીદો એવું કીધું નથી. એટલે ઉધાર ખરીદો એટલે રોકડ વટાવ તો ગણવાનો જ નથી. કારણ કે રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર લાગુ પડે. રોકડ વટાવે રોકડેથી ખરીદો એવું કીધું નથી. એટલે ઉધાર ખરીદો કહેવાય. ને ઉધાર ખરીદો તો ખાલી વેપારી વટાવ માઇનસ થાય, રોકડ વટાવ નહીં. ચાલો, તો સુરતના સાવંત પટેલ 40,000નો માલ 10% વેપારી વટાવ માઇનસ કરો. 10% માઇનસ કરો એટલે કેટલા થાય? 4,000 માઇનસ થઈ જાય. 40,000ના 10% માત્ર વેપારી વટાવ જ માઇનસ થયો, રોકડ વટાવ નહીં. રોકડ વટાવ તો રોકડ વ્યવહાર હોત તો માઇનસ થાય. આ ઉધાર ખરીદો છે.
એટલે 10%, 40,000ના 10%, 4,000 માઇનસ કરો તો કેટલાનો ખરીદો હોય? 36,000નો માલ ખરીદો હોય એટલે 36,000 ખરીદ ખાતે ઉધાર. ચાલો, કેટલા ટકા જીએસટી છે? 18%. ક્યાંથી ખરીદો? સુરતમાંથી. તો રાજ્યમાં થયું ને, આપણે કેશોદના છીએ, સુરતમાંથી ખરીદો તો 18%ના 2 ભાગ પડશે. આવક પૂરતી રાજ્ય વસેક અને આવક પૂરતી કેન્દ્ર વસેક. ખરીદો તો આવક પૂરતી વસેક હંમેશા ઉધાર થાય. જો રાજ્ય બહાર હોય તો સંકલિત વસેક આવે, ખાલી એક જ ખાતું જમા થાય. અને રાજ્યમાં હોય તો 2 ખાતા, 9% ના 2 ભાગ પડે તો 36,000ના 9%, એટલે 3240 અને 3240. ચાલો, એવો 18%ના 2 ભાગ પડશે ને રાજ્યમાં છે એટલે 36,000ના 9%, 3240. અને તે કેવી રીતે ખરીદો છે? ઉધાર. તો આપનાર ખાતે જમા થાય. તો આપનાર કોણ છે? સાવન. તો સાવન ખાતે જમા. તો સાવન ખાતે જમા. કેટલા રૂપિયા ટોટલ? તો 36,000 પ્લસ 3240 પ્લસ 3240. ટોટલ કેટલાનું બિલ બનશે? 42,480 રૂપિયાનું બિલ બનશે. ચાલો, એના પછીનો વ્યવહાર. અમરાવતી, મહારાષ્ટ્રના આયુષ શાહ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા. જો 30,000ના 10% વેપારી વટાવ માઇનસ કરો, ખરીદ ખાતે ઉધાર કેટલા થાય? 27,000 રૂપિયા થશે. ચાલો, અમરાવતી કીધું ને, અમરાવતી. તો અમરાવતી ક્યાં આવ્યું છે? મહારાષ્ટ્રમાં. તો રાજ્ય બહારનો વ્યવહાર થયો ને, રાજ્ય બહારનો વ્યવહાર થયો હોય તો આવક પૂરતી સંકલિત વસેક. જો આ રાજ્યમાં હતું તો 18%ના 2 ભાગ પડ્યા હતા. અહીં 18% એક હારે, 27,000ના 18%, 4860 પ્લસ કરો 27,000. ટોટલ 31,860 રૂપિયાનું બિલ બનશે. 31,860 રૂપિયા કોના ખાતે જમા? તો ચેકથી ચૂકવા છે ને એટલે બેંક ખાતે જમા. અહીંયા ઉધાર ખરીદો તો આપનાર ખાતે જમા. અહીં ચેકથી જ ખરીદો એટલે તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? 31,860. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આગળનો દાખલો છે, આ તો ખાલી પ્રેક્ટિસ માટે કે ઉધાર ખરીદો તો રાજ્યમાં હોય તો 2 ખાતે ટેક્સ આવે અને રાજ્ય બહાર હોય તો ખાલી સંકલિત ટેક્સ. અને ખરીદો એટલે આવક પૂરતી વસેક હોય અને આવક પૂરતી વસેક ઉધાર થાય. જો ખરીદતા હોય તો ખરીદ પરત હોય તો જમા થઈ જાય. એ હમણાં આવશે વ્યવહાર. 5મી તારીખ, અમદાવાદના અંશ અવસ્થીને 50,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, અડધી રકમ ચેકથી મળી. જો અર્ધ રોકડ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. કેવો વ્યવહાર છે? અર્ધ રોકડ વ્યવહાર. તો આમનો શું થશે? તારીખ કઈ છે? આગળના વ્યવહારની તારીખ હતી 3, આની 5. 3 અને 5. અંશ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. પેલા વેચાણની રકમ, માલની રકમ પહેલા નક્કી કરવાની. ચાલો, અહીંયા જે ટોટલ થાય એના અડધા અહીંયા અને અડધા અહીંયા જમા ઉધાર કરવાના થાય. તો વેચાણ ખાતે જમા. પેલા માલ કેટલો? માલની રકમ નક્કી કરો. 50,000ના 10%, 45,000નો માલ વેચો. વેચાણ કરો એટલે માલ જાય તો જમા. વેચાણ ખાતે જમા 45,000. ચાલો, ક્યાં વેચો છે? તો અમદાવાદ. રાજ્યમાં થયો ને, તો રાજ્યમાં વેચો તો 2 ભાગ પડે ને, SGST, CSGST. ખરીદો તો આવક પૂરતી વસેક હોય અને આવક પૂરતી વસેક ખરીદો તો ઉધાર. વેચો તો જાવક પૂરતી વસેક હોય અને જાવક પૂરતી વસેક માલ વેચો એટલે શું થાય? હંમેશા જમા. તો 2 ભાગ પડશે ને એટલે SGST, CSGST. કારણ કે અમદાવાદ એટલે રાજ્યમાં તો 45,000 એના 9%, 18% છે ને, એના 2 ભાગ પડે ને તો 40-50 અહીંયા અને 40-50 અહીંયા. બરાબર? જાવક પૂરતી વસેક ખાતે જમા. ખરીદો તો આવક પૂરતી વસેક ખાતે ઉધાર થાય, વેચો તો જાવક પૂરતી વસેક ખાતું જમા થાય. રાજ્યમાં હોય તો રાજ્ય વસેક અને કેન્દ્ર વસેક. રાજ્ય બહાર હોત તો ખાલી તે સંકલિત વસેક ખાતે જમા. બેયનો સરવાળો કેટલો થાત? 8100 રૂપિયા. બરાબર? ચાલો, આ ત્રણેયનો સરવાળો કેટલો? તો 40-50 પ્લસ 40-50 પ્લસ 45,000
53,100 રૂપિયા ટોટલ બિલ બને. તો 53,100માંથી વિદ્યાર્થી મિત્રો અડધા રૂપિયા ચેકથી, અડધી રકમ ચેકથી મળી છે. તો 53,100, આનો સરવાળો ત્રણેયનો 53,100, એને ભાંગ્યા 2, તો 26,550 રૂપિયા ચેક મળ્યો, રોકડા મળ્યો, એટલે અંશ ખાતે ઉધાર, અને 26,550 બેંક ખાતે ઉધાર. આનો ટોટલ કરો એટલે 26,550 ટોટલ કરો એટલે કેટલા થાય? તો 53,100 રૂપિયા થાય. એમાં અડધા રૂપિયાનો ચેક મળ્યો તો બેંક ખાતે ઉધાર. આ ચેકના રૂપિયા મળે તો ક્યાં જવાનું હોય? બેંકમાં. બેંક લેનાર થાય, બેંક ખાતે ઉધાર. અડધા રૂપિયા મળ્યા જ નથી, ભવિષ્યમાં મળવાના છે. તો ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર. કોણ? અંશ. તો અંશ ખાતે ઉધાર. ચાલે એવો એના પછીનો વ્યવહાર વાંચો. નાગપુર. હવે જો નાગપુર વેચે. નાગપુરના મહારાષ્ટ્રના નીલ મહેતાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચો. જો રોકડ વટાવ તો ગણાશે જ નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઉધાર વેચો છે. બરાબર, યાદ રાખવાનું, રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણે. રોકડ વટાવે રોકડેથી વેચો અથવા રોકડ વટાવે ચેકથી વેચો એવું કીધું હોય તો જ રોકડ વ્યવહાર થાય અને તો જ રોકડ વટાવ ગણે. ઉધાર વેચો છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી, એટલે ખાલી વેપારી વટાવ માઇનસ કરો. આમનો શું થશે? ઉધાર વેચો એટલે નીલ મહેતા ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. કેટલી તારીખ છે? તો તારીખ છે 8. નીલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા? 18,000. પહેલાં માલની રકમ લખી નાખવાની. 20,000ના 10%. વેપારી વટાવ 2,000 માઇનસ કરો. કેટલામાં વેચો હોય? 18,000. ચાલો, રાજ્ય બહાર વેચો છે ને, ક્યાં વેચો છે? નાગપુર. તો IGST લાગુ પડશે. તો 18,000ના 12%, સોરી 18,000ના 18% છે ને, 18,000ના 18%. 3,240 રૂપિયા. અહીંયા રાજ્યની અંદર જ હતો એટલે બે ભાગ પડ્યા, રાજ્ય વસક અને કેન્દ્ર વસક. રાજ્ય બહાર છે એટલે એક જ ખાલી ભાગ સંકલિત વસક. બેયનો ટોટલ કેટલો થાય? તો 18,000 પ્લસ 3,240, 21,240 રૂપિયા. નીલ ખાતે ઉધાર 21,240 રૂપિયા. ₹21,240. ચાલો એના પછી 11મો. હવે જો પરતનો વ્યવહાર આવ્યો. આખો દાખલો આગળનો એનું ઈ છે. સુરતના સાવન પટેલને 1/4 ભાગ માલ પરત કર્યો, વસેક પ્રમાણસર રકમ મળી. આ સાવનને માલ વેચ્યો હતો, સોરી ખરીદ્યો હતો, તો ખરીદ ખાતે ઉધાર અને સાવન આપનાર હતો, આપનાર ખાતે. ખરીદેલો માલ પરત કરો તો સાવન લેનાર થાય. તો આમનો શું થાય? તો તારીખ કેટલામી છે? 11મી. આમનો થાય સાવન લેનાર છે, સાવન ખાતે ઉધાર અને તે ખરીદ પરત ખાતે જમા. પેલા માલની રકમ લખી નાખો. કેટલો માલ પરત કર્યો? તો 1/4. કેટલાનો માલ વેચ્યો? તો અહીંયા જોવાનું. આનો આ તો જે બિલ ટેક્સ સહિતનું બિલ છે, માલ જોવાનો. ખરીદ ખાતે કેટલા હતા? 36,000. 36,000ના કેટલા ટકા માલ પરત કર્યો? 1/4. તો ભાંગ્યા 4 કરો એટલે 9,000નો માલ આપણે પરત કર્યો હોય. કેટલાનો? 9,000. તો 9,000નો માલ પરત કર્યો એટલે ખરીદ પરત ખાતે જમા 9,000. હવે જુઓ, ખરીદો ત્યારે સાવંત પાસેથી આવક પૂરતી રાજ્ય વસક અને આવક પૂરતી કેન્દ્ર વસક. રાજ્યમાં વ્યવહાર હતો ને એટલે ઉધાર કર્યા હતા. સાવંત પાસેથી ખરીદેલો માલ પરત કરો તો અહીં જે ખાતા ઉધાર છે એ શું થઈ જાય? જમા. એટલે તે આવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા અને તે આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે જમા. કેટલા? 9,000ના
9 બે ભાગ પડે ને 18,000ના 18%ના 9,000 ગુણ્યા 9,000ના 9%, 810 અને 810, તો 810 પ્લસ 810 પ્લસ 9,000 ટોટલ કેટલા રૂપિયાનું બિલ બને? 10,620 રૂપિયા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે માલ ખરીદો ત્યારે આવક પૂરતી રાજ્ય વસક ને આવક પૂરતી કેન્દ્ર વસક ખાતું હંમેશા ઉધાર થાય, પણ ખરીદેલો માલ પરત કરો છો એટલે જમા થાય. અહીંયા આના 9% કર્યા હતા, અહીંયા એટલો માલ પરત કર્યો હતો, આના 9% કરવાનો, અને સાવન ખાતે ટોટલ આટલા રૂપિયા ઉધાર થાય. અહીંયા સાવન ખાતે જમા ટોટલ આટલા રૂપિયા ત્રણેયનો સરવાળો કરીને જમા થયા. ચાલો એના પછી હવે આ વેચાણ પરતનો વાંચો. નાગપુરના નીલ મહેતા પાસેથી 1/5 ભાગનો માલ પરત મેળવો. વસેક પ્રમાણસર મજરે મળી. મજરે એટલે ટૂંકમાં એ બાદ આપવાની. જો અહીં ઉધાર કરી હતી અહીં જમા કરી નાખી, અહીં એવી રીતે હવે જમા કરી છે ઉધાર. તો નાગપુરના નીલ મહેતા પાસેથી માલ પરત મેળવો. તો નીલને માલ વેચ્યો હતો, જો કઈ તારીખે વેચ્યો હતો? તો વ્યવહાર જો નીલને 8 તારીખનો વ્યવહાર જો નીલને માલ વેચ્યો હતો. કેટલાનો? 18,000નો. 18,000નો માલ વેચ્યો હતો, એનો 1/5 ભાગ 18,000 ભાગ્યા 5, 3600 રૂપિયાનો વિદ્યાર્થી મિત્રો માલ પરત આવ્યો. કેટલાનો માલ પરત આવ્યો? 3600 રૂપિયાનો. તારીખ કઈ છે? તો 16. વેચેલો માલ પરત આવે એટલે માલ આવે તો ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર. કેટલા? નીલને કેટલાનો માલ વેચ્યો? તો અહીંયા જોવાનું હો, વેચાણ ખાતે 18,000નો 5મો ભાગ કેટલો થાય? 3600 રૂપિયા. 3600 થાય છે ને, જોઈ લો. 18,000ના 5મો ભાગ એટલે ભાગ્યા 5, 3600 રૂપિયાનો માલ પરત આવ્યો. એટલે વેચાણ પરત ખાતે ઉધાર તે આપનાર કોણ છે? તે નીલ. તો નીલ ખાતે જમા. કેટલા રૂપિયા? તો એ નીલ ખાતે જમા. સોરી, હજી એક ખાતું ઉધાર થાય. કયું ખાતું ઉધાર થાય? માલ વેચો તે જાવક પૂરતી સંકલિત વસેલ ખાતું જમા થયું હતું. નીલને માલ વેચો ને ત્યારે તો એટલું જ ખાતું પાછું ઉધાર કરવાનું. જાવક પૂરતી સંકલિત હતું ને, રાજ્ય બહાર હતું એટલે સંકલિત વસેક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? આના 9% કર્યા, 18% કર્યા હતા. આના 18% કર્યા હતા, અહીંયા આના 18% કરવાના. 3600 ના 18% ગુણ્યા 18%, 648. કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો? 648 રૂપિયા થાય. ટોટલ 4248. ટોટલ 4248 રૂપિયા. કોણે માલ પરત કર્યો? નીલે. તો નીલ આપનાર છે, નીલ ખાતે જમા. વેચાણ પરત ખાતે ઉધાર. વેચેલો માલ પાછો આવે, વેચાણ પરત ખાતે ઉધાર. વેચો ત્યારે જાવક પૂરતી વસેક ખાતું હંમેશા જમા થાય, પણ આ તો વેચેલો માલ પાછો આવે એટલે જાવક પૂરતી વસેક ખાતું ઉધાર થયું. આના 18%. એટલે નીલ ખાતે જમા કેટલા? 4248 રૂપિયા. તો ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? આ માલ ખરીદો, ખરીદો. આ રાજ્યમાં ખરીદો એટલે 2 ટેક્સ આવ્યા. આ રાજ્યની અંદર એટલે ખાલી સંકલિત. ખરીદેલો માલ પરત કરો તો આવક પૂરતી રાજ્ય કે કેન્દ્ર સંકલિત વસેક હોય હંમેશા શું થાય? જમા. અહીં ઉધાર થયું. આ વેચો તો જાવક પૂરતી વસેક હંમેશા શું થાય? જમા. રાજ્યમાં હોય તો 2, રાજ્ય બહાર હોય તો. વેચેલો માલ પરત હોય તો જાવક પૂરતી વસેક ખાતું શું થાય? હંમેશા ઉધાર. આણે પરત કર્યો છે તો એક જ ખાતું જમા થયું હતું ને, એક જ ઉધાર થાય. આણે પરત કર્યો હોત તો અંશે તો 2 ખાતા જમા થયા હતા, અહીંયા 2 ખાતા ઉધાર થતા. જાવક પૂરતી રાજ્ય વસેક, જાવક પૂરતી કેન્દ્ર વસેક. ચાલો એના પછી ઓફિસ માટે 40,000નું કોમ્પ્યુટર શુભ ઇન્ફોટેકમાંથી ખરીદ્યું. નાણાં ચેકથી ચૂકવી આપ્યા. તો 40,000નું કોમ્પ્યુટર ખરીદ્યું 24 તારીખ. કોમ્પ્યુટર ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો 40,000. વેપારી વટાવ છે નહીં. ચાલો ખરીદો તો કયો ટેક્સ આવે? આવક પૂરતી ને. ક્યાંથી ખરીદ્યું છે? તો કાંઈ કીધું નથી. શુભ ઇન્ફોટેકમાંથી ખરીદ્યું એમ કીધું છે, તેનો મતલબ એ કે રાજ્ય કાંઈ ન કીધું હોય ને એટલે આપણે રાજ્યમાંથી ખરીદવું. ક્યાંથી ખરીદવું છે એ
સિટીનું નામ ન આપ્યું હોય તો આપણા રાજ્યમાંથી હોય તો 2 ટેક્સ થાય ને, 18% 2 ભાગ પડશે. આવક પૂરતી રાજ્ય વસેક ને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર. 9 ચોક 3600 રૂપિયા આના, 3600 આના, એટલે 47,200 રૂપિયા ચેકથી ખરીદ્યું છે. તો કેટલા રૂપિયાનો ચેક આપવો પડે? તે બેંક ખાતે જમા. કેટલા? 47,200 રૂપિયા. અહીંયા માલ ખરીદો તો એટલે ખરીદ ખાતે ઉધાર હતો. અહીંયા ફર્નિચર ખરીદો, કોમ્પ્યુટર ખરીદ્યું તો, મિલકત ખરીદો તો જે તે મિલકત ખાતે ઉધાર. અહીં ઉધાર ખરીદ્યું હતું એટલે આપનાર ખાતે જમા. અહીં ચેકથી ખરીદ્યું એટલે બેંક ખાતે જમા. ચાલો એના પછી હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે છે ને જે વ્યવહાર આવ્યા છે ને એ એને હવે સર્વિસ ટેક્સ લાગુ પડશે, ગુડ્સ ટેક્સ લાગુ નહીં પડે. માલના લેવડ દેવડના નથી. જો શેના છે? સેવાના છે. ચાલો એના પછી કેટલામો વ્યવહાર આવ્યા? 30મો. હવે જો વસ્તુની લેવડ દેવડ નથી, હવે શું છે? સેવાના, ભાડાનું, કમિશન, વ્યાજ, વટાવ ને એવું છે. તમે વસ્તુની લેવડ દેવડ નથી એટલે વસ્તુ ટેક્સ લાગુ ન પડે, સેવા ઉપર ટેક્સ લાગુ પડે. તો ઉપરનો કોઠો જો સર્વિસ ટેક્સ કેટલો છે? 5%. રાજ્યમાં હોય તો 5%ના 2 ભાગ અને 2.5%. રાજ્ય બહાર હોય તો 5%. વાંચો. ઓફિસ ભાડાના 10,000 ચૂકવ્યા. ચૂકવો ને એટલે જાવક પૂરતી ટેક્સ હોય હંમેશા. સોરી, આવક પૂરતી. કેટલા રૂપિયા ચૂકવા છે? તો ઓફિસ ભાડાના ચૂકવા છે 10,000 રૂપિયા. આમનો શું થાય? ઓફિસ ભાડા ખાતે ઉધાર. ચેકથી ચૂકવા છે તો ઓફિસ ભાડા ખાતે ઉધાર. કેટલા રૂપિયા થશે? તો ઓફિસ ભાડા ખાતે ઉધાર. તો ઓફિસ ભાડાના 10,000 ચૂકવા છે તો તે ઓફિસ ભાડા ખાતે ઉધાર. તારીખ કેટલી છે? તો તારીખ છે 30. તો 30 તારીખ ઓફિસ ભાડા ખાતે ઉધાર. ઓફિસ ભાડા ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? તો 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા અને તે બેંક ખાતે જમા. આવી નોમિનલ આમનો આવી થતી, તમે સામાન્ય આમનો કરો ને જીએસટી વગર. હવે ચૂકવો એટલે આવક પૂરતી આવે. આપણે કેમ માલ ખરીદો તો રૂપિયા ચૂકવો તો આવક પૂરતી આવતું, એવી રીતે યાદ રાખવાનું. રૂપિયા જાય ને એટલે આવક પૂરતી ખાતું હંમેશા ઉધાર થાય. માલ ખરીદો તો એ જોવો આપણે આવક પૂરતી ખાતે ઉધાર કર્યું. હવે અહીં ક્યાં રાજ્યમાં કાંઈ નથી કીધું તો ગુજરાતમાં હોય, કાંઈ ન કીધું હોય તો 10,000ના 5% છે ને એના 2 ભાગ પડશે. આવક પૂરતી રાજ્ય વસેક અને આવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે ઉધાર. 10,000ના 5% છે ને, ત્યાં પણ રાજ્યમાં છે, કાંઈ ન કીધું એટલે 2.5% 2 ભાગ પડે. તો આના 2.5% 250, આના 2.5% 250. ટોટલ 10,500 રૂપિયા ચેકથી ચૂકવવાના થાય. કેટલા રૂપિયા? તો 10,500 રૂપિયા. ચાલો એના પછી ગોડાઉન ભાડાના 20,000 ચેકથી મળ્યા. હવે આ આવક મળી છે, જાવક પૂરતી આવશે. કેટલી તારીખ છે? તો તારીખ છે 31. આમનું શું થાય? બેંક ખાતે ઉધાર.
ટોટલ જે રકમ આવશે એ લખવાનું થાય. તે શેના મળ્યા છે? તો ગોડાઉન ભાડાના મળ્યા. તો ગોડાઉન ભાડું આવક છે, આવક જમા થાય ને, આ ખર્ચ હતો, ખર્ચ ઉધાર થયો. ગોડાઉન ભાડા ખાતે ઉધાર જમા કેટલા રૂપિયા? ગોડાઉન ભાડા ખાતે જમા છે 20,000 રૂપિયા. હવે રૂપિયા જાય છે, સોરી મળે છે. રૂપિયા આવે ને તો જાવક પૂરતી વ્યવહાર હોય. આપણે કેમ માલ વેચો તો રૂપિયા આવે ને, તો જો વેચાણના વ્યવહાર હમણાં કર્યા ને એમાં આવક પૂરતી જાવક પૂરતી વ્યવહાર વસેક ખાતે જમા કર્યું છે. તો માલ વેચો તો રૂપિયા આવે, એમાં જાવક પૂરતી વસેક ખાતે જમા કર્યું હતું. અને આવક મળે તોય જાવક પૂરતી વસેક આવે. ટૂંકમાં રૂપિયા મળે ને એટલે જાવક પૂરતી વસેક આવે ને જાવક પૂરતી વસેક હંમેશા શું થાય? જમા. અહીંયા તો એટલા આપણે ઉધાર જમા કર્યું હતું, ખરીદ પરત કે વેચાણ પરત હતું. તો કેટલા રૂપિયા? તો 20,000 રૂપિયા મળ્યા છે ને ગોડાઉન ભાડાના. તો તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા. તે જાવક પૂરતી કેન્દ્ર વસેક ખાતે જમા. કાંઈ ન કીધું હોય ને એટલે રાજ્યમાં રાજ્યમાં વ્યવહાર હોય. 5%ના 2 ભાગ કરો, 2.5%. તો 20,000ના 2.5%. તો 20,000 ગુણ્યા 2.5%, 500. એટલે કેટલા રૂપિયાનો ચેક મળ્યો હોય? 21,000 રૂપિયાનો મળ્યો હોય. આ ખર્ચ હતો. રૂપિયા જાય તો આવક પૂરતી ખાતું ઉધાર થાય, ને રૂપિયા આવે તો જાવક પૂરતી ખાતું જમા થાય. અને છેલ્લો અહેવાલ જો હવે સેવાનો જ પણ બીજા રાજ્યનો છે, વાંચો. ભોપાલ મધ્યપ્રદેશના વેપારી પાસેથી કમિશનના 25,000નો ચેક મળ્યો. આનું આ જ થશે. આ આવક હતી ને આ આવક કેટલી તારીખ છે? 31. બેંક ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. કેટલા રૂપિયા? બેંક ખાતે ઉધાર 25,000, કમિશન ખાતે જમા 25,000. હવે જો અહીંયા 2 ખાતા આવ્યા હતા, જાવક પૂરતી રાજ્ય વસેક, જાવક પૂરતી કેન્દ્ર વસેક. હવે આ રાજ્ય 12 છે એટલે સંકલિત આવશે ને, તે જાવક પૂરતી સંકલિત વસેક. 5% ના 2 ભાગ પડ્યા હતા, 2.5%. અહીંયા સીધો એક જ ભાગ પડે ને, 25,000ના સીધા 5%. સંકલિત વસેક છે ને એટલે 1250. ટોટલ બેંક આપણે કેટલા રૂપિયા આપણે ચેક મળ્યો હોય? 26,250. 26,250 રૂપિયાનો ચેક મળ્યો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જીએસટીનો વ્યવહાર હોય તો આ સાથે જ અહીંયા આખું ચેપ્ટર પૂરું કર્યું. તમામ દાખલા મેં તમને કરાવ્યા છે. સ્વાધ્યાયના દાખલા ચાલુ થાય એ પહેલાં મેં દરેક વ્યવહારના અલગ અલગ દાખલા કરાવી દીધા, પછી સ્વાધ્યાયના દાખલા કરાવ્યા. બીજું ચેપ્ટર મહત્ત્વનું હતું, વ્યવહાર ઓળખવાના, દ્રિઅસર આપવાની, ઉધાર જમાના નિયમો, ખાતાના પ્રકાર, એના આધારે ઉધાર જમા કર્યું. એ બીજું ચેપ્ટરે ખાલી સ્વાધ્યાય કરાવ્યું જ ને તો 3 પીરિયડમાં પૂરું થઈ જાય. એ 18 પીરિયડે પૂરું કર્યું મેં તમને, કારણ કે જે વસ્તુ પાયાની છે, પ્રેક્ટિસની જરૂર છે, એ બનાવી મેં તમને કરાવ્યું. આમાં પણ આમનોંધના ચેપ્ટરના બધા એક દાખલા કરાવ્યા. અને એ પહેલાંય સ્વાધ્યાય ચાલુ થાય એ પહેલાં મેં તમને એક દાખલાની રકમો લખાવી કરાવી. એટલે જે જરૂરી હોય એ બધું કરાવવું જ પડે. અમુક ચેપ્ટરમાં ન આપ્યું હોય તો કરાવવું પડે. અને અમુક ચેપ્ટરો એવા હોય કે એ જરૂરી નથી તો એને સ્કીપે કરવું પડતું હોય, કારણ કે 22 ચેપ્ટરનો અભ્યાસક્રમ છે, સૌથી મોટો. 12મા ધોરણના કોર્સ કરતાં આપણો કોર્સ 1.5 થી 2 ગણો મોટો છે. બરાબર? એક વસ્તુ જો કરાવવા બેસીએ ને જે જરૂરી નથી એ કરાવી, કારણ કે ઉપયોગી જ નથી, એ કરાવી તો આ કોર્સ આ ઉનાળે ચાલુ થયો ને, આ દિવાળીએ નહીં, ઓલી દિવાળી પછી પૂરો થાય. 1.5-2 વર્ષે કોર્સ પૂરો થાય, 1.5-2 વર્ષે એવડો કોર્સ. એટલે અમુક ચેપ્ટરો એવા છે, આ બીજું ને આમનો જ ને એવો કે એમાં નહોતું આપ્યું અમુક વસ્તુ તોય મેં તમને કરાવી, સ્વાધ્યાય નહીં કરાવી એટલે વાર લાગી. બીજું ચેપ્ટર છે 3 પીરિયડમાં પૂરું થઈ જાય જો સ્વાધ્યાયમાંથી કરાવ્યું હતું.
પણ એ 18 પીરિયડ હું કામ પૂરું થયું કે અમુક વ્યવહારો મેં તમને લખાવી કરાવી જરૂરી. અમુક ચેપ્ટરો એવા આવશે એમાં તમને ક્યાંય ઉપયોગમાં જ નહીં આવે કે ભણવામાં એની ભવિષ્યમાં કોર્સ કરશો ભણવામાં એમાંય નહીં અને પ્રેક્ટિકલી રીતે ક્યાંક નામું લખવા જાઓ એમાંય ઉપયોગી નહીં આવે. તો એ વસ્તુ અમુક વસ્તુ આપણે અમુક સ્કીપ કરવાની થાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ બધાય દાખલા હવે મેં તમને કીધું એમ કે પરીક્ષાની અંદર તમને આમનો દાખલો પૂછે તો આખો દાખલો જીએસટીનો કોઈ દી ન હોય. આ તો હવે આવ્યું છે જીએસટી ગયા વર્ષેથી. બાકી જીએસટીના ઘણા ચોપડીમાં દાખલા જ નથી. તમે જોયું છે બરાબર. 80% વિદ્યાર્થીની ચોપડીમાં દાખલો નહીં હોય. આ જીએસટીના છેલ્લા 2 દાખલા પીરિયડમાં કરાવ્યા. નવી ચોપડી છે ને એની પાસે છે. નવી એ કોની ગયા વર્ષે નવી આવી હોય નહીં. બરાબર. એટલે જીએસટીનો વ્યવહાર જો હોય દાખલામાં તો એક વ્યવહાર રહેશે અને એ એક હોય તો બાકી નહીં હોય. આ તમારી જાણ માટે ખાલી ગણાવ્યું કે આ રીતનું હોય છે. બરાબર. તો આપણે આ સાથે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આના પછીના ચેપ્ટરનો હવે જે માહિતી છે હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.